જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા, રોગચાળાનો ખતરો। જામનગરના પોશ ગણાતા પટેલ કોલોની વિસ્તારમાં છેલ્લા લગભગ 3 માસથી નળવાટે દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થતું હોવાના આક્રોશ સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે રોગચાળાનો પણ ખતરો તોળાઈ રહ્યો છે। જે દરમિયાન એક સગર્ભા મહિલાને ઉલટીની ફરિયાદ સાથે સારવાર પણ અપાઈ હોવાનું સામે આવ્યું છે। શહેરના પોશ પટેલ કોલોની શેરી નંબર 9, રોડ નંબર 2 પર ખાનગી સ્કૂલ સામે શ્રી ગણેશ ટેનામેન્ટ્સ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી નળવાટે દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી 20 લોકોના કંપમાટીભર્યા મોત નીપજ્યા હોવાની ઘટના હજુ તાજી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની કથિત ઘોર બેદરકારી કોઈ મોટી જાનહાનિ નોતરે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। જામનગરના વોર્ડ નંબર 3 માં હાલ અત્યારે પટેલ કોલોની 9 નંબરના છેડે જે સ્થાનિકો ત્યાં રહે છે તેમની 15 દિવસ ત્યાં રજૂઆત છે। એમને 2-3 વાર ઓનલાઈન રજૂઆત કરેલી છે કે એમના પીવાના પાણીમાં પણ સાથે ગટરનું પાણી આવે છે। પાણીના સેમ્પલ પણ આપ જોઈ શકો છો। 2 વખત ઓનલાઈન રજૂઆત કરેલી છે। ત્યાં અધિકારીઓ આવે છે તો સ્થાનિકો સાથે ગેરવર્તણૂક કરે છે। આના અનુસંધાને આજરોજ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખના આદેશ અનુસાર સૌ બધાને સ્થાનિકોને સાથે રાખી અને આજરોજ જામનગર મહાનગરપાલિકાએ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે જો આ પીવાના પાણીની સમસ્યા ઉકેલવામાં ના આવી તો આવનારા દિવસોમાં સ્થાનિકોને સાથે રાખી અને ત્યાં મહાનગરપાલિકા ખાતે ધરણા અને આંદોલન કરવામાં આવશે। મહાનગરપાલિકાને મારું એટલું જ કહેવાનું છે કે તમે દરરોજ પાણીની જે વાતો કરો છો, સૌપ્રથમ તમે પીવાલાયક ચોખ્ખું પાણી આપો, ત્યાર પછી તમે દરરોજ પાણીની વાતો કરજો। સ્થાનિકોને પીવાલાયક પાણી મળતું નથી અને આ પાણી પી અને કેટલાય સ્થાનિકો ત્યાં બીમાર પડ્યા છે, કેટલાય સ્થાનિકોને હોસ્પિટલ જવાનો વારો આવ્યો છે। એટલે તાત્કાલિક ધોરણે અમારે સાહેબશ્રીને રજૂઆત છે કે આ પાણીની પીવાની સમસ્યા તાત્કાલિક ધોરણે નિવારવામાં આવે। જય હિન્દ, જય ભારત।